વડોદરા શહેર એસઓજી દ્વારા હરણી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ. વડોદરા શહેરના ખાસ કાર્યવાહી દળ દ્વારા હરણી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ઇંગ્લિશ દારૂના પ્રોહિબિશનના કેસમાં લાંબા સમયથી નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીની સફળતાપૂર્વક ધરપકડ કરવામાં આવી. આ કાર્યવાહી પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અને સૂચના આધારે અમલમાં મૂકવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન એક ચોક્કસ બાતમી મળી હતી કે ઇંગ્લિશ દારૂના કેસમાં બાકી ધરપકડ માટે વોન્ટેડ એક વ્યક્તિ હાલ શહેરના રેલવે સ્ટેશન પાછળ જોવા મળ્યો છે. આ બાતમીના આધારે તુરંત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ અને દસ્તાવેજી ચકાસણી બાદ જાણવા મળ્યું કે આરોપી વિરુદ્ધ 24/5/2025ના રોજ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં કુલ ₹51,800ના મુદ્દામાલ સાથે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આવી વ્યક્તિ સામે પહેલેથી જ પ્રોહિબિશન એક્ટ હેઠળ વિવિધ પોલીસ સ્ટેશનોમાં કેસો નોંધાયેલા છે. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે. સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા. 2025-26 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.